વિજયભાઈ રૂપાણી જે આપણા સીએમ ગુજરાતના એક્સ સીએમ, ખૂબ જ દુઃખદ કહેવાય કે આવી રીતના અચાનક જ થઈ ગયું. જે એમના ફેમિલીને મળવા માટે જઈ રહ્યા હતા. મને એમ જ નથી આવતું કે રૂપાણી સાહેબ વયા ગયા. એટલું બધું સરસ કામ કર્યું છે રાજકોટ માટે. ઘણા બધા પેરેન્ટ્સનું એવું ડ્રીમ હતું કે ભાઈ મારા ચાઇલ્ડ છે ડોક્ટર બને અને કોઈ સારી એવી પોઝિશન ઉપર ગ્રેડ લે. પ્લેનમાં મુસાફર હતો એનો તો લોસ ગયો છે ને ભાવિ ડોક્ટરોનો પણ લોસ ગયો છે. એક જ કોલેજમાં અમે સાથે ભણ્યા. આવ સામાન્ય કે જાણે એ આપણા મિત્ર છે, મુખ્યમંત્રી નથી ને આપણે લોકડાઉનમાં એની ભેગા 40 દિવસ લગી મેં રિક્ષામાં બધાને ટિફિન પોગાડ્યા. એના ઘર પાસેથી જ અમે લેવા જતા. ગમે એટલી ટેકનોલોજી ડેવલપ થયેલી હોય પણ જે આ બનાવ બન્યો છે એની ઉપરથી એવું લાગે છે કે કુદરતને કોઈ પહોંચી શકતું નથી. આમ અચાનક કાલે ખબર પડી કે હવે વિજય સાહેબ આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે આમ માહોલ સૌથી પહેલો શું વિચાર મને આવ્યો? એમ જ નહીં કે હોય જ ન શકે. ખબર પડી મોબાઈલમાં જોયું તો ઇન્સ્ટાગ્રામમાં, પણ માન્ય જ ન હોય. પછી ટીવી ચાલુ કર્યું, ટીવી ચાલુ કરીને જોયું તો કે ના તો હોય જ ન શકે, આમાં તો રૂપાણી સાહેબ હશે જ નહીં એમ. પછી એમનો સ્વભાવ વિશે શું કહેશો? રૂપાણી સાહેબ વિશે આમ તમે કદાચ રૂબરૂ ના મળ્યા હોય પણ મોબાઈલમાં કેવી રીતે જોયું હોય એ શું કહેશો? મારતાવડો રાજકોટ માટે એટલું બધું સરસ કામ કર્યું છે કે એનું વર્ણન કરવું અઘરું પડી જાય છે. એટલું બધું સરસ કામ કર્યું છે. હવે એમ થશે કે કેવી રીતે આમ આગળ શું થશે એમ. પછી એ સિવાય બીજા 250 લોકો માર્યા ગયા છે, 50 જે ડોક્ટરો હતા એ પ્લેનના લીધે મરી ગયા છે, એ ઘટના વિશે શું કહેશો? એમ તો કેમ એમ થાય કે એ લોકો વિચાર્યું નહીં હોય કે હા જમવા બેઠા છે, એ લોકો વિચાર્યું નહીં હોય કે અમારી સાથે આવી રીતે આવી ઘટના બની જશે. જે બન્યું છે એ ખરેખર બહુ દુઃખદ બન્યું છે અને આમાં એમ કે કોઈને દોષ દેવો શક્ય નથી, પણ કુદરત પાસે જે આપણે નથી પહોંચી શકતા, લાચાર છીએ, એ આની ઉપરથી સાબિત થાય છે કે ગમે એટલી ટેકનોલોજી ડેવલપ થયેલી હોય પણ જે આ બનાવ બન્યો છે એની ઉપરથી એવું લાગે છે કે કુદરતને કોઈ પહોંચી શકતું નથી અને એ જે ધારે છે એ કરી શકે છે. આવું આમાંથી ફલિત થાય છે. અને જે પેસેન્જરનું તો ઠીક છે પણ જે હોસ્ટેલ ઉપર જે બ્લાસ્ટ થયો અને એ જે બીજા ડૉક્ટર, જે યંગ ડૉક્ટર બધા હજી ભણીને તૈયાર થતા હતા, એનું જે ઉપર બન્યું ને એ બહુ જ આઘાતજનક વસ્તુ બની અને એ ક્યારેય ભૂલી શકાશે નહીં. આવું એટલે આમ તો આ ઘટના સાંભળીને આપણે તો ખાલી શ્રદ્ધાંજલિ આપી શકીએ, પણ એ જે પરિવારના દીકરા, માતા, પિતા કે ભાઈ બહેન હશે એ પરિવાર ઉપર તો આભ તૂટી પડ્યું કહેવાય. તો એ પરિવાર વતી તમે શું કહેવા માંગો છો? એ પરિવારને ભગવાન શક્તિ આપે આ બધું ઝેલવાની. અને જે બની ગયું છે એ ખરેખર બહુ ઓલું બન્યું છે પણ દુઃખદ સમાચાર છે અને પરિવારને ભગવાન આપણે શક્તિ આપે. અમદાવાદમાં વિમાનની દુર્ઘટના બની, એમાં રાજકોટના પનોતા પુત્ર ભાઈ શ્રી વિજયભાઈનું પણ નિધન થયું. વિજયભાઈ સાથે લગભગ મારે 25 થી 30 વર્ષનો નાતો છે અને મને પણ નામજોગ બોલાવતા હતા. એક સરકારી નોકરિયાતને એ સંબંધો દૂર રાખી કોલેજ કાળમાં મારાથી એ 3 વર્ષ આગળ હતા. એક જ કોલેજમાં અમે સાથે ભણ્યા. આજની તારીખે હું 2015માં નિવૃત્ત થયો પછી અને વિજયભાઈ સાથે મને જે કામ કરવાનો મોકો મળ્યો, એકદમ મુખ્યમંત્રી તરીકેનો જે પ્રભાવ હોવો જોઈએ પણ એવો સાદો, સરળ, નિખાલસ માણસ, બધા સાથે ડાઉન ટુ અર્થ જેને કહીએ એ પ્રકારના માણસ હતા વિજયભાઈ. બેન શ્રી અંજલિબેનનો પણ સ્વભાવ એક પ્રેમાળ વ્યક્તિ તરીકે. બંને દંપતીઓ અમારી સોસાયટીમાં જ્યારે અમે ગણેશ ઉત્સવ ઉજવતા ત્યારે 2 જણા અચૂક આવતા. આ તકે હું વિજયભાઈને હાર્દિક નમન કરું છું. ભગવાન એના આત્માને શાંતિ આપે અને બેન શ્રી અંજલિબેનને આ અચાનક આવી પડેલી ઘટનામાં સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. એટલે એને આપણા રાજકોટમાં મેયર તરીકે ભૂમિકા ભજવેલી છે અને ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂકેલા છે. તો ખાસ રાજકોટ માટેની એની ભૂમિકાનું શું કહેશો તમે આટલા નજીકથી એમને ઓળખો છો ત્યારે? રાજકોટના વિકાસમાં એને ઘણો બધો ફાળો આપ્યો છે. આપણે બધા જે ફ્લાયઓવર જુઓ તમે તો એની મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન જેટલું ઝડપથી કામગીરી થઈ એ એમને આભારી છે. મોટામાં મોટો રાજકોટ શહેરનો પ્રશ્ન પાણીનો હતો તો સરદાર સરોવર ડેમની પાણી આપણે ત્રંબાથી આપણે આજી ડેમ ભર્યા, પછી ન્યારી ડેમમાં પણ ઠાલવવાનું ચાલુ કર્યું છે. આ બધું વિજયભાઈનું દેન છે કામગીરી. હા, એમ
એમ્સ માટે તો મુરબ્બી શ્રી નરેન્દ્રભાઈએ જે પહેલ કરી અને આપણે રાજકોટમાં મળી છે, સૌરાષ્ટ્ર કચ્છનું એક મોટું હબ કહેવાય આરોગ્ય ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રે. તો એમ્સનું રાજકોટને મળે એ માટે નરેન્દ્રભાઈ અને વિજયભાઈએ પણ પૂરતા પ્રયત્નો કર્યા. ખરેખર દુઃખદ ઘટના હતી અને વિજયભાઈ જેવા જેણે રાજકોટ માટે ઘણું સારામાં સારું કામ કર્યું છે. રાજકોટની અંદર રાજકોટના વિકસતા રાજકોટની અંદર એમણે કંઈક નવા બવા ઘણું બધું નવા પુલો, નવું બાંધકામો રાજકોટ માટે વિજયભાઈ જેવી વ્યક્તિ મળવી બહુ મુશ્કેલ છે. રાજકોટને ન પૂરી શકાય એવી ખોટ પડી છે. વિજયભાઈના જવાથી રાજકોટે એક ભાજપની અંદર એક બહુ જૂનો અને ખમતીધર નેતા એક ગુમાવ્યો છે અને આ જે બન્યું છે એ બહુ ખરેખર દુઃખદ ઘટના બની છે, જેમાં વિજયભાઈ જેવા ઘણા મા બાપોના સંતાનો, ઘણા પત્નીઓના પતિઓ અને ઘણી પતિઓને પત્નીએ ઘણા લોકોએ પોતાના આધારસ્તંભ એવા માણસો ગુમાવ્યા છે, જેથી રાજકોટ આખું આવતીકાલે મને એવું લાગે છે કે શોક અનુભવે છે અને આવતીકાલે રાજકોટની સ્કૂલો અને બધું બંધ રાખવાની છે. એટલે મારા હિસાબે આ બહુ દુઃખદ ઘટના કહેવાય કે જેમાં 265થી લઈને 285 જેવા લોકોના મૃત્યુ થયા છે અને આવી ઘટના કેમ બની એ હજી પણ બધાના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે આવી ઘટના કેમ બની, કારણ કે બધું જ કમ્પ્લીટ હતું તો આ કેવી રીતે થયું. આમ બધું ક્લિયરન્સ થયા હોવા છતાં પણ એવું છે ને કે દરેક લોકોને પોતાના અંગતજન ખોયા છે. જે અંગતજન ખોયા છે એની ખોટ કદી કોઈ પૂરી નહીં કરી શકે. આ એક જ કારણ અને પલભરમાં આટલા પરિવાર વેરવિખેર થઈ ગયા છે, તો એ પરિવાર વતી તમે કંઈ કહેવા માંગો છો ખાસ બીજા લોકોને, તંત્રને? એ પરિવાર વતી એટલું જ કહેવા માંગીશ કે એ પરિવારની ખોટ તો કોઈ પૂરી નહીં શકે, કારણ કે પોતાના સૌ અંગત સ્વજનો બધાએ ખોયા છે. પણ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર આપણે આપણી ઇજ્જત અને કેવું કહેવાય, આપણે આપણી જે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ઇમેજ છે એ ઇમેજ ફરી પાછી એને એ રે અને તંત્રએ ક્યાં ચૂક કરી છે એ દિશામાં તંત્ર પોતાની રીતે વ્યવસ્થિત રીતે તપાસ કરે ને ભવિષ્યમાં આવી ઘટના ન બને, જેથી કરીને લોકોને પોતાના અંગત સ્વજનો જે ગુમાવ્યા છે એ તો પાછા નહીં આવી શકે, પણ એ ગુમાવવા ન પડે એના માટે એને ધ્યાન રાખવું જરૂરી છે. આ જે પ્લેન ક્રેશ છે, દુનિયામાં ઘણા પ્લેન ક્રેશ થયા છે, પણ આ ટાઈપનો પ્લેન ક્રેશ ફર્સ્ટ ટાઈમ થયો છે. બાકી ઘણા પેસેન્જરો મરી ગયા છે, પ્લેન ડૂબી ગયા છે દરિયામાં, એ બધું બન્યું, પણ આ ટાઈપનો પ્લેન ઉપર ચડ્યા પછી નીચે ઉતરી ગયું એ તો પહેલી વાર બન્યું છે. અચાનક આવું 2 જ મિનિટની અંદર પ્લેન નીચે ઉતરી ગયું ને આટલા લોકો મરી ગયા. હા, શું લાગે છે? ઇટ્સ અ ગ્રેટ હેવોક, બીજું કશું નહીં. આમાં કોઈ એ તો હવે બધું ઇન્વેસ્ટિગેશનનો સવાલ છે. આમાં શું બન્યું શું નહીં તો વી આર નોટ એક્સપર્ટ ઓફ ધેટ. બાકી આપણે શ્રદ્ધાંજલિ આપીએ. આપણને દુઃખ થાય કે આટલા બધા માણસો, નિર્દોષ માણસો, પણ આમાં બીજું તો આપણે શું કરી શકીએ? તંત્રને કઈ કહેવા માંગશો? આવડી મોટી ઘટના બની નહીં, તંત્રમાં કોઈ વાંક જ ન હોય. તંત્ર શું કરે? આટલા બધા રોજ હજારો વિમાન ઉડે છે તો રોજ બધા પડવા માંડે. જેમ રોડ ઉપર જોઈ છે સવારમાં છાપું વાંચો એટલે 3-4 એક્સિડન્ટના કેસ આવે છે રેલવેમાં કે પ્લેનમાં. આટલા એક્સિડન્ટ એ તંત્ર માટે કોઈ કહેવાનું છે જ નહીં. તંત્ર સારું જ છે, સવાલ જ નથી. એટલે આ તો ઇન્વેસ્ટિગેશન થયા પછી આનું કારણ શું આવે એ તો પછી ના, અકસ્માત છે એ અકસ્માત જ રહેવાનો કાયમ માટે. કોઈ વસ્તુ એવી નથી કે જેનો અકસ્માત ન થાય. પણ સાથે જ્યાં બિલ્ડિંગ ઉપર પ્લેન પડ્યું ત્યાં 50 ડૉક્ટરો મેસમાં હતા, એમનો પણ જીવ ગયો છે. એટલે ભારતે ભાવિના ડૉક્ટરો પણ ગુમાવ્યા છે. જે પ્લેનમાં મુસાફર હતો એનો તો લોસ ગયો છે ને ભાવિ ડૉક્ટરોનો પણ લોસ ગયો છે. તો એને વળતર માટે પણ સરકારે કે ટાટા કંપનીએ વિચારવું જોઈએ આમાં. સાંભળ્યા પછી શું થયું કામ? પહેલી જ વાર અમે તો સ્કૂલમાં હતા ને અમને સ્કૂલમાં સરે કીધું અમને તો. ત્યારે શું લાગ્યું? આમ ઓછી તમારો આઘાત લાગ્યો. બધા છોકરાઓ હતા, અમે બધા હતા ને, તો અમે તો લેક્ચર લેતા સર. તો સર લેક્ચર લેતા આવ્યા કે તમે હાલો હોલમાં હાલો, તમને એક વાત કહી. તો બધા આવ્યા તો સર મોબાઈલ જોતા હોય ને તો અમને ત્યારે કીધું, જ્યારે કલાક પહેલા ઘટના થઈ ને પછી કીધું અમને.
એટલે એકદમ આઘાત લાગ્યો. ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ છે. લગભગ 250 જેટલા પેસેન્જર્સ જેમાં હતા એ મૃતક સાબિત થયા છે. તેમજ ઘણા બધા 50 થી 60 જેટલા ડૉક્ટર્સ હતા જે ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા, સ્ટુડન્ટ્સ હતા, એ બી ઘણા બધાનું ડેથ થયું છે. તો ખરેખર એમ કે ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ છે. એક પછી એક ઇન્સિડન્ટ્સ કહેવાય ને કે આ યર સ્ટાર્ટ થયું ત્યારથી થઈ જ રહ્યા છે. હજી તો પહેલગામ ઇન્સિડન્ટ ભૂલાણો નહોતો, ત્યાં આ તરત જ બીજો ઇન્સિડન્ટ આવી ગયો છે આપણી સામે. તેમજ વિજયભાઈ રૂપાણી જે આપણા સીએમ, ગુજરાતના એક્સ સીએમ, એમને પણ ખરેખર ખૂબ જ દુઃખદ કહેવાય કે આવી રીતના અચાનક જ થઈ ગયું. જે એમના ફેમિલીને મળવા માટે જઈ રહ્યા હતા અને ઓલ ઓફ સડન આ બની ગયું. ખરેખર ખૂબ જ દુઃખદ છે આ વસ્તુ. એની રાજકોટ માટેની કેવી ભૂમિકા હતી? એના કામો ખૂબ જ સારી ભૂમિકા એમની રહી છે. આપણે જે અહીંયા એમ્સ હોસ્પિટલ જોઈએ, તેમજ ઘણા બધા પ્રોજેક્ટ્સ એવા હતા કે જેઓ, હા, ઘણા બધા પ્રોજેક્ટ્સ હતા. મેઇન તો આપણે જે એમ્સ હોસ્પિટલ લઈ આવનાર એ જ હતા. એમ જ્યારે હતા ત્યારે જ આ બધું આખું પાસ થયું હતું, બધું ડોક્યુમેન્ટેશન ને બધું થયું હતું. એટલે ઘણા બધા એમના સારા પ્રોજેક્ટ્સ જેઓ કરીને ગયા છે આપણા, સ્પેશિયલી આપણા સિટી માટે, રાજકોટ માટે. તો ખરેખર એમ કે એમનું સાંભળીને પણ ખરેખર ખૂબ જ દુઃખ થયું કે આ ઓલ ઓફ સડન આટલું બધું થઈ ગયું. અને બધા જ પેસેન્જર બિચારા ઇનોસન્ટ લોકો અને 250 લોકો, એ લોકોને ખબર પણ નહોતું કે એક જ મિનિટની અંદર શું થઈ જવાનું છે. એમ જ જે લોકો ત્યાં હોસ્ટેલમાં હતા, સ્ટુડન્ટ્સ જે જમવા માટે આવેલા હતા, તો એમની બી સાથે અચાનક જ આ બધું ખૂબ જ દુઃખદ એમ જે વર્ણવી શકાય એવું નથી, જેના માટે શબ્દો ખૂટે એવું છે. ખૂબ પરિવારને કઈ કહેવા માંગો છો? પરિવારને તો આપણે તો શું કહી શકીએ, જેના પર થયું હોય એમને જ ખબર હોય કે એકચ્યુઅલ દુઃખ શું હોય. આપણે તો જસ્ટ કહીએ, બટ ખૂબ જ અઘરું છે એ લોકો માટે. પણ ભગવાન જેને થયું છે બધાના આત્માને શાંતિ આપે, એ જ પ્રાર્થના. સારામાં સારો કહું ને તો એના જેવા સ્ટુડન્ટ નહોતા. અને અત્યાર સુધીમાં જે આ કાર્ય જઈને રાજકોટમાં એના જેવી કોઈ કરી નથી. એમના તમારા વિદ્યાર્થી હતા? કેમાં હતા? અમારા લોના સ્ટુડન્ટ હતા અને અમારી કોલેજમાં જ લો કરેલું હતું. અચ્છા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નહીં, એએમપી લો કોલેજ, ગવર્મેન્ટ લો કોલેજ. તો એક તમારા વિદ્યાર્થીમાંથી ઈ પછી રાજકોટના મેયર બન્યા હતા અને પછી મુખ્યમંત્રી બન્યા. તો એમનો સ્વભાવ ને બધું તો તમે બહુ નજીકથી જોયેલું હશે. બેન, નેતર એનો એટલો સ્વાભાવિક હતો કે એને કોઈ પણ જાતનું નિર્દોષ આવ, અને સ્કૂલમાં અમારી કોલેજમાં ભણ્યા છે તો કોઈને એમ ન લાગે કે સ્ટુડન્ટ હતા. રાજકોટ માટેના કામ કેવા કર્યા છે એને? બેન, એક કામ વ્યવસ્થિત કર્યા છે અને કોઈને તકલીફ વગરના કામ કર્યા છે. જ્યારે એ સમાચાર સાંભળ્યા તમે કે હવે વિજયભાઈ આ દુનિયામાં નથી રહ્યા, ત્યારે આમ શું લાગણી આવી હતી? પેલા વિચાર શું આવ્યો? ત્યારે બેન એવો બધાને એક નાગરિકને કે એક વ્યક્તિને આઘાત લાગી ગયો છે કે આ ન બનવાનું બની શક્યું છે. ઈ ઘટના વિશે શું કહેશો? આટલા લોકો એમાં માર્યા ગયા છે વિજયભાઈની સાથે, ઘટના વિશે શું કહેશો? ઘટનાની બેન એવું છે કે 3 વખત એને ટિકિટ કેન્સલ કરી છે. આ કુદરતે કેવું એને સ્વરૂપ આપ્યું છે કે તમે ફરજિયાત અહીંયા જઈ શકો. 3 વાર એમણે ટિકિટ કેન્સલ કરી હતી, પાછા એમાં જ ગયા. હું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જોબ કરું છું, ઇન્ડિગોમાં. અમે ઘણીવાર મુલાકાત થયેલી છે રાજકોટ જૂના એરપોર્ટે, નવા એરપોર્ટે. ઘણીવાર મળેલા છીએ અમે લોકો. ઘણીવાર એ લોકોનું અમારે ઓલું દેવું હોય પ્રાયોરિટી, તો અમારે એને ચેકિંગ લગીને બધી સ્ક્રીન કરાવીને અમે સાથે જોઈએ એની વાતચીત થયેલી છે. અમે ફોટા પાડતા, અમને નવું લાગતું કે વિજયભાઈ રૂપાણી આવ્યા, ચાલો ફોટો પડાવી. એવી રીતના અમે ગ્રુપ જાય, ફોટો પડાવી બધામાં સ્ટાફ ને બધા. અમને પણ થોડું દુઃખ આમ થયું છે કે અહીંનું એક નાગરિક છે, રાજકોટમાં જ રહેતા. આપણે અહીંયા 150 ફૂટ રિંગ રોડે જેનું ઘર, અમારા જૂના ઘર પાસે. એના સ્વભાવ વિશે શું કહેશો? એનો સ્વભાવ કેવો? શાંત સ્વભાવ અને આમ મોજીલો ટૂંકમાં. તમે વિડીયો એલા જોયેલા છે બધા એના ફનીવા, ફ્રેન્ચી ફ્રાઈસ જેવા અને ઘણા મજાક વાળા. એ અત્યારે વિડીયો વાયરલ થાય છે. એ જોઈને થોડીક આમ મનમાં એમ થાય કે જે મસ્તી મજાક ને એવું બધું કરતા એ માણસ આપણી વચ્ચે ત્યાં નથી રહ્યું. અને ઘણું પબ્લિક અત્યારે મરી ચૂક્યું છે. હજી પણ થોડીક શોધખોળ ચાલુ છે, કેટલા લોકો છે, કેટલા લોકો હજી બાકી છે, કેટલા એના ઘરેથી ગાયબ છે, એના આજુબાજુના કે જ્યાં જે ડોક્ટર્સ લોકો હતા, ઘણા જમવાનું પણ નસીબ નથી થયું. જે લોકોને ઉપરવાળાની દિવ્ય આત્માને શાંતિ આપે અને આમ ટૂંકમાં દુઃખ આપણને અંદરથી છે. અમને એરપોર્ટમાં તમે કામ કરો છો, રાઈટ? તો પ્લેનની જે દુર્ઘટના બની છે, શું લાગે છે કેવા કારણો બની શક્યા હોય? એમાં તો પરફેક્ટ તો અમે ન કહી શકીએ, પણ આમ જોવા જાય તો હવે એ બધી પછી આગળથી જે લોકો જાણ મળે ન્યૂઝ દ્વારા પછી અમને આઈડિયા આવે. કેમ કે હજી અમને એટલું આઈડિયા કઈ હજી નથી આવ્યો, કે હજી અમને કીધેલું નથી કે આ પ્રોબ્લેમ થઈ છે, કે આ XYZ ટૂંકમાં. એટલા પરિવાર વેર વિખેર થઈ ગયા છે, એ પરિવાર વતી શું કહેવા માંગશો? ફોરેનર્સ પણ ઘણા બધા હતા, એ લોકો વિશે શું કહેશો? ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતી, એમાં કેટલા બહારથી જે આવ્યા હતા, એમાં 2 લોકો યુટ્યુબર હતા, એ મેં લોકોના જોયા વિડીયોઝ ને ઘણું બધું.
એ લોકોનું પણ ઓલું એના ફેમિલીવાળા પણ શું વિચારતા છે કે ઇન્ડિયામાં ગયા, આ વસ્તુ થઈ, આ વસ્તુ બન્યો, અમારા 2 છોકરા નથી રહ્યા, ફોરેનર એટલા છે, આપણે અહીંના કેટલા છે ઇન્ડિયાના. આપણે નાનો માણસ છીએ, આપણે નાનો ધંધો કરીએ, પણ જેદી અમને તકલીફ પડી છે કે કોર્પોરેશને એમ કીધું હોય કે તમે લઈ લ્યો, આપણે વિજયભાઈને રિક્વેસ્ટ કરી હોય તો વિજયભાઈ એની ભલામણથી આપણને ધંધો કરવા દીધો. તમે એને મળેલા છો ને? 2 વખત મળેલા છો. એનો સ્વભાવ શાંત સ્વભાવ અને કોઈ પણ માણસ આવી એને તોછડાઈ ભર્યું વર્તન નથી કર્યું. આપણે એની ઘરે ગયા હોય કે સામે મેયર બંગલા આવ્યો હોય, આપણે મુલાકાત લેવે જાવી હોય તો કોઈ રોકતો કઈ નથી. આપણે એને પ્રેમથી કીધું મારે મળવું છે તો આપણે મળવાઈ દીધા અને એનો સ્વભાવ બહુ સારો. અચાનક સમાચાર આવ્યા કે હવે વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે આમ સાંભળ્યા પછી આમ સૌથી પહેલો શું વિચાર આવેલો? આપણને પેલો વિચાર એ જ આવે કે આ વસ્તુ શક્ય છે કે નહીં, કેમ કે આવો સારો માણસ આજે ભાજપને જો આટલી ખોટ આવી આપણી વચ્ચે આપણા રાજકોટમાં જ રહીએ અને આપણા નજીકમાં જ રહીએ તો આપણને એટલો આઘાત તો લાગે ને. હવે એક વ્યક્તિ વયો ગયો કે જેને બધા ઓળખાણ આપી, તેને સારા કામ કર્યા. મેં લોકડાઉનમાં જ્યારે સેવા કરી છે ત્યારે એની નીચે જ હું 1500 માણસને જમાડતો હતો કે મારી રિક્ષામાં જ્યારે પાસ માર્યો ને તો વિજયભાઈ માર્યો. ત્યારે શું હતા? મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્યમંત્રી. તો એની યારે વાતચીત કરતા ક્યારે એવું લાગ્યું કે તમે મુખ્યમંત્રી સાથે વાત કરો છો? ના, કોઈ દી એવું નથી લાગ્યું, કેમ કે લોકડાઉનમાં 2-3 દિવસે એમને મળતા પણ અમે એને સામેથી નથી, કેમ કે આજે અમે સેવામાં હતા પણ એ અમને એમ કહેતા કે તમને કોઈ રોકે, તમે સેવા કરો, અમે ભેગા. એટલે એ સેવામાં એ ટાઈમે ભેગા જ હતા. કે સામાન્ય માણસ જોડે જ વાત કરતા હોય એવું જ લાગે. હાવ સામાન્ય કે જાણે એ આપણા મિત્ર છે, મુખ્યમંત્રી નથી. ને આપણે લોકડાઉનમાં એની ભેગા 40 દિવસ લગી મેં રિક્ષામાં બધાને ટિફિન પોગાડ્યા છે, એના ઘર પાસેથી જ અમે લેવા જતા. મારું એ કહેવું છે કે આટલી બધી પબ્લિકમાં અને આટલા બધા લોકો છે જે પ્લેન ક્રેશ થયું એમાં જતા રહ્યા છે અને એમાંય આપણા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જેના લીધે થોડોક શોકની અને જેના સ્ટુડન્ટ છે, કોઈના ચાઇલ્ડ છે જે બધા ઘટનામાં મૃત્યુ પામ્યા છે, તો એના માટે થોડીક દુઃખની લાગણી. પછી ત્યાં પેલું જે હોસ્ટેલ પર પડ્યું તો 50-60 જેટલા લોકો એવું કહેવાય છે કે અંદર ઇન્ટર્ન ડોક્ટર્સ હતા કે જે ફ્યુચરમાં સારા ડોક્ટર બની શકે, એની વિશે શું કહેશો? બીજે મેડિકલ કોલેજ છે જે આપણે જાણીએ છીએ કે જે ગુજરાતની 1st નંબરની મેડિકલ કોલેજ છે, જેમાં એડમિશન માટે લોકો ઘણી બધી મહેનત કરી અને એડમિશન લેતા હોય છે અંદર. તો ઘણા બધા પેરેન્ટ્સનું એવું ડ્રીમ હતું કે ભાઈ મારા ફ્યુચરમાં ચાઇલ્ડ છે એ ડૉક્ટર બને અને કોઈ સારી એવી પોઝિશન ઉપર ગ્રેડ લે, બટ એ પોસિબલ નથી થયું. તો એના માટે ખરેખર દુઃખની લાગણી છે કે આટલી મહેનત કર્યા પછી પણ એમના પેરેન્ટ્સ પણ થોડાક વધારે દુઃખી હશે. એમનું બાળક છે જતું, એમનું બાળકનું જે સપનું હતું એ પૂરું થઈ શક્યું નહીં. અને પેરેન્ટ્સનું ડ્રીમ પણ પૂરું થઈ શક્યું નહીં.